જોઈ રહ્યા બાલાજી વાળા હાલો વેપર બાલા. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આપણે શરૂઆત કરી દીધી છે દુકાનમાંથી. ઓકે, અને અહીંયા જો તમે આ જો આ દાલ કાઢ્યા અરે માવા વાળતા હતા એકલા અને સવારમાં બધા વ્યા ગયા છે. ક્યાં ગયા હું ચોર વટલા ગયા ને, બધા ચોર વટલા ગયા છે ગામડે. અને માવા અમે વાળ નાખ્યા અમે નહીં, એટલે મારી મમ્મીએ વાળ્યા. જો એ મેન દુકાનદાર છે, જો લખે છે ને હા એ આજ લેવાનું જ છે આજ ગમે કરતું. તો કાંઈ વાંધો નહીં, હાલો તો વિડીયોમાં બન્યા રહેજો. અને માવા હું વાળવા પડશે મારે પાછા તેદીની જેમ પમદીની જેમ. સારું હાલો તો હવે મળીએ અમને ઘડી કરી. ચા પીને એવા ચા પી લીધી અત્યારે, અને માવા પણ વાળી નાખ્યા છે. આવડા 10 વાળા વાળ્યા અને 15 વાળા વાળ્યા. 10 વાળા હાવ થોડાક જ વાળ્યા હતા, કારણ કે એની પડી ગઈ નહોતી. અને ઓલા તો હાલી જાય એમ છે, એ તો બધા જે રેગ્યુલર હોય એ જ લઈ જાય, બાંધેલા હોય માવા. તો બસ બીજું કાંઈ નહીં, ચા બા પી લીધી. પછી મારા વાળને તમે ઇગ્નોર કરજો, ચાંદલો પણ નથી કર્યો. એટલે આજ સીધો સવારમાં બેસી ગયો છે, નાય છે સીધો ચકા થાય ને સીધો માવા જ વાળવા વહી આવ્યો પછી. અને આપણે બહારનું કાંઈક લોકેશન આવું છે, જોઈ શકો તમે. ઓકે, તો બસ બીજું કાંઈ નહીં, તો માવા એકલા વાળ નાખેલા છે. અને હું તો ગીત સાંભળતો એ ટેસ્ટથી જો અહીંયા છે જોઈ રહી મોટર, એ ગીત સાંભળતો માવા વાળી નાખ્યા. ક્યારેક ઘડી વારમાં વળાઈ જાય કાંઈ ખબર જ ન પડી. અને રોલ ખાલી થઈ ગયા છે. ઓકે, આવો ભારતભાઈ. શાનું શાક બનાવ્યું છે? ગાંઠિયાનું બનાવ્યું. સારું ચાલો, ગાંઠિયાનું અને સાસ. મોમ સાસ લઈ જાઓ તો વાંધો નહીં. હાલો તો હવે જમી લઈએ આપણે. હાલો બધા જમવા. અને મોમ રોલ ખાલી થઈ ગયો છો. અને બસ શું છે એક કોઈ હમણાં કેટલા 6 માવા લઈ જાય બોલો કેવા 10 વાળા હજી હમણાં વાળ્યા હતા ને અત્યારે ભાઈ 6 માવા લઈ ગયા. હાલો તો હવે જમી લઈએ. બબલું કયું છે? બબલું આ મસ્તીનું છે, મસ્ત આઈટમ છે. ચાલો જમવા. આપણી હड्डी અહીંયા ગારાવાળી લઈ ગયો છે નાનું ભાઈ. વાહ, હાલો હાલો ફાઇનલી બાલાજી વાળા કાલ તો નહીં પણ આજે ઉતરી ગયા છે એટલે અહીંયા જોઈ રહ્યું બહાર જ મૂક્યું જો. હાલો વાહ, હું અંદર લઈ લઉં, મારે જ લેવું પડશે. હાલો કન્ટિન્યુ. જોઈ રહ્યા બાલાજી વાળા આપણે આવી ગયા છે. હાલો ભાઈ, આલુ સેવ, નાચોસ, હાલો વેપર, બાલાજી કેવડો પણ છે, 5 વાળો 10 વાળો દહીં, અને ફ્રંચેક તીખી છે નહીં હોય કદાચ કા હશે જ તે. હું તો ઘડીક લંબાયો હતો, મેં તો માહિતી જોઈ જાય ઘડીક. હા હવે બધું આ બધું શું ઓલું કરવાનું હોય? શું કરવાનું હોય પપ્પા? ઓલું મેળવવાનું હોય ને કા મેળવવા મળે છે યાદી. હાલો જા. હું છું બરોબર છે. હજી પટ્ટી ગણવાની ને આપણે પટ્ટી કેટલી છે ટોટલ? પટ્ટી એમાં લખેલું દેખાડે 22 ને 2 24 પટ્ટી. 24 પટ્ટી. ચાલો 24 પટ્ટી ઉતારી છે બાલાજી. હા હા હા. અને જો માવા તો જો હાવ મેં વાળ્યા હતા કેટલા 35-40 માવા વાળ્યા હતા. તો બધું તો જો પ્રસાદ એક ભાઈ તો કેટલા લઈ જાય ખબર? 6 માવા લઈ જાય બોલો. 6 માવા. હા હાલો તો વિડીયોમાં બન્યા રહેજો. અને આ જો મિત્રો આ કેટલી ધૂળ સમજો,
તમને નહીં દેખાય લાઇટ કરીને દેખાડું કદાચ જો અહીંયા પણ છે ઓ ધૂળ ધૂળનો તો ત્રાસ છે અહીંયા અહીં જો તમને દેખાતી હશે કાંઈ વાંધો નહીં હાલો તો બન્યા રહેજો વિડીયોમાં ઓકે બોલ શું જોતું નાની વાટકી નાની વાટકી નાના ભૂંગળા કયા કયા આ છે કયા નાના ભૂંગળા આવડા છો તો હા થોડુંક લેતો એક સિંગ ભજીયા હું સિંગ ભજીયા ને એવું બધું મોમ સિંગ ભજીયા ને એ બધું લેતા આવજો આ બાજુ અહીંયા હાલો ભાઈ હાલો લઈને પોકો તમે જ્યાં હું આવું હાલો આ એક પટ્ટી છે સિંગ ભજીયા કેટલા વાગ્યા મોમ 5 વાગ્યા 5 કે 4 તો કોતળી દૂધની અંબાવી જાવ હા એ ફાઇનલી મિત્રો આપણે બધા બાલાજીની ચેવડો અને કુરકુરિયા અને બધું ગોઠવી દીધું છે તમે જોઈ શકો ઓકે અને આ ઘોડામાં પણ બધું ગોઠવી રાખ્યું છે લીલા કુરકુરે છે પછી બસ પંજાબી તડકા એ બધી આઈટમો ગોઠવી નાખી છે આપણે હવે લાગે ભરચક જો રેડી હાલો હવે જવાનું છે મામાના મંદિરે આજે ગુરુવાર છે એટલે મામાના મંદિરે જ આવી સિગરેટ ચડાવી આવી દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવીએ ઓકે તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય મામાદેવ પણ લખી નાખજો ભૂલ્યા વગર અને માવા પાછા વાળવા પડશે એવું મને લાગે છે પણ વાળી નાખશું સાંજે બધા ભેગા થઈને પછી વાળશું અને બહારનું કાંઈક વાતાવરણ આવું છે ભાઈ ઓકે તો હવે ચાલો જઈએ આપણે મામાના મંદિર વાહ હવે મોમ ચશ્મા પહેરોતા એકવાર ઉભા તો રહ્યો પણ ઉભા તો રહ્યો પણ હા એ કેમ લાગે ચાલો ભાઈ મોમ હું મામાના મંદિરે જાઉં છું શિવ પિસ્ટોલ ચડાવવા તો જોઈ શકો નાનું કેટલા ના આવ્યા હા 150 ના 150 ના આવ્યા મસ્તી ના છો એક નંબર હાલો હું પહેરી દેખાડું જોયો તો આપણે ચશ્મા કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો ઓકે આ તો બધું કટિંગ થઈ ગયું આપણે આમે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આપણા મામા દેવ અને રાજુભાઈ કેમ છે મજામાં તો વાંધો નહીં ચાલો બધાય દર્શન કરી લ્યો अब चलते हैं घर पे એટલે હું ક્યાં હિન્દી બોલવા માંડ્યો સોરી ગાઈસ તો ચાલો જઈએ આપણે ઘર બાજુ ને આપણા મામાદેવ તો હાલો આપણે હવે જવાનું છે ધાબા ઉપર મમ આજે શું બનાવશો જમવામાં મસ્તીનું ચકાચક બનાવો જે પણ બનાવું હા હા પતંગ એટલા બધા નથી ચકતા ના ગૌલો એના પતંગનો બહુ શોખ છે ગૌલાને કા ગૌલા પતંગનો બહુ શોખ છે કા હાલો ભાઈ હવે અને અમે સૂરજ હાથમાં જઈ રહ્યો છે અને આ મોમ નીચે તો ચાલો ઘડીક બેસીએ હવે અહીંયા લીલા લેર કરીએ જોવાય ત્યાં ચાલો ગાઈસ હવે ગામમાં કદાચ જવાનું છે લાઈટ કરો હા તો ગામમાં પણ જવાનું છે અને માલ લેવા જવાનું છે ઘણી જગ્યાએ જવાનું છે 2-3 જગ્યાએ ઓકે તો હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ આજ તો દિવસ આપણો કામ ધંધાવાળો જો સવારમાં દુકાનમાં હતો સાંડલોય નથી કર્યું જોવત કરાવોલી માળાએ પણ નથી પહેરી સારું ચાલો આપણે તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ ને 7 વાગ્યા છે આપણે દ્વારકાવાળા ઓકે તો નાનો આમ તો બ્લોગ ગમ્યો હોય મારો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને થોડોક સપોર્ટ કરતા રહેજો ઓકે તો મળીએ આપણે કાલના બ્લોગમાં